टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કોઈ ધમકી કે કોઈ હુમલો શ્રદ્ધાળુની અડગ આસ્થાને ડગાવી નથી શકતો અને તેની સૌથી મોટી સાબિતી એટલે અમરનાથ યાત્રામાં ઉમટેલી શ્રદ્ધાળુઓની ભીડ, જ્યાં 3 જુલાઈથી સત્તાવાર રીતે અમરનાથ યાત્રાનો આરંભ થઈ ચૂક્યો છે અને ત્યારબાદ અત્યાર સુધીમાં 2,20,000થી વધુ શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના આશીર્વાદ મેળવી લીધા છે। સોમવારના રોજ 20,448 જેટલા ભાવિકોએ બાબા બર્ફાનીના દર્શન કર્યા હતા અને આજે શ્રદ્ધાળુની 13મી ટુકડી દર્શનનો લાભ લેવા પહોંચી રહી છે। અત્રે ઉલ્લેખનીય છે કે પહેલગામ આતંકી હુમલાની ઘટનાને પગલે શરૂઆતમાં એવી આશંકા હતી કે ભક્તોનો ધસારો ઓછો જોવા મળશે, પરંતુ કોઈ પણ ઘટના આ શિવ ભક્તોની આસ્થાને ડગાવી નથી રહી। આ ભાવિકો કોઈ ભયમાં નથી કે ન તો તેમના ઉત્સાહમાં કોઈ ઓટ વર્તાય છે। हम 13 बंदे आए और ये 13वीं साल है हमारी। 13वीं साल है। बाबा की इतनी कृपा है कि हर वर्ष आने का मौका लगता है हमारा और इसकी बार बार मौका मिले और हम 13 आए। हम सोचते हैं 1300 व्यक्ति को लेकर आए। 1300 व्यक्ति को ले आए। हाँ, ये भोले बाबा की हमारे ऊपर इतनी कृपा है कि जिसकी बात नहीं है। हम 36 है। 36। हाँ, कैसा लग रहा है? अच्छा लग रहा है। अच्छा लग रहा है। हाँ, बहुत अच्छा लग रहा है, बहुत अच्छा लग रहा है। व्यवस्था किस प्रकार की है? बहुत अच्छी है। कितनी उत्साह है मन में कि बोले बाबा? बहुत है उत्साह। खाने पाने का भी बहुत अच्छा है। इधर का ये तैयारी बहुत अच्छी है और बहुत है और उत्साह भी बहुत है। પહેલગામ આતંકી હુમલા બાદ અમરનાથ યાત્રામાં સુરક્ષા માટે તંત્ર ખડે પગે છે। 24 કલાક જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા છે। સીસીટીવી કેમેરા અને ડ્રોન કેમેરાની મદદથી દરેક રસ્તા પર, દરેક સ્થળ પર બાજ નજર રાખવામાં આવી રહી છે। સેના, પોલીસ, સીઆરપીએફ અને અન્ય સુરક્ષા એજન્સીઓના જવાનો ખડે પગે લોકોની સુરક્ષા માટે સજ્જ છે। મેડિકલ કેમ્પ, વિશ્રામ ગૃહ, હેલિકોપ્ટર સેવા જેવી સુવિધાઓ પણ તીર્થયાત્રીઓને ઉપલબ્ધ કરાવાય છે। જેમ જેમ યાત્રા આગળ વધી રહી છે તેમ તેમ શ્રદ્ધાળુઓનો ઉત્સાહ પણ વધી રહ્યો છે। અનેક ભાવિકો એવા છે કે જેમના નિવાસ સ્થાનેથી પગપાળા ચાલીને અમરનાથ ધામ પહોંચી રહ્યા છે। અહીં હરનામસિંહ નામના આ ભાવિક તમિલનાડુથી 7,000 કિલોમીટરની પગપાળા યાત્રા કરી 111 દિવસે બાબા બર્ફાનીના દર્શનાર્થે અમરનાથ ધામ પહોંચ્યા અને એ પણ કાવડ સાથે। मैं घर से अकेला चला था, लेकिन बाद में रास्ते में भाई मिले जम्मू में। भाई फिर मिलते चले गया यात्री, फिर सपोर्ट थोड़ा मिलता चला गया। बाकी मैं यात्रा पैदल ही अकेले ही कर रहा पैदल हूँ। ही ये क्या लेके? ये कांवड़ यात्रा होती है जम्मू में। आज कोई जानता नहीं है भोले बाबा पे। अब तो सावन का महीना लग गया, कांवड़ धड़ाधड़ उठती है। ये कांवड़ है जो महादेव पर, नंदी महाराज पर हम अभिषेक करेंगे। અમરનાથ યાત્રા 38 દિવસની છે। 9 ઓગસ્ટના રોજ આ યાત્રા સમાપ્ત થશે। 12 દિવસમાં જ 2,20,000થી વધુ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચૂક્યા છે। ભાવિકોનો ઉત્સાહ જોતા મોટી સંખ્યામાં આ શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લે તેવી શક્યતા જોવાઈ રહી છે।